હીરા ઉદ્યોગ એ ઉદ્યોગ જે પ્રદૂષણ નથી કરતો, એ ઉદ્યોગ જે સૌથી ઓછી વીજળી જેની અંદર વપરાય છે, એ ઉદ્યોગ જે આપણા દેશને અરબો રૂપિયાનું વિદેશી હુંડિયામાં રળી આપે છે, એ ઉદ્યોગ જેના પર 20 લાખ કરતાં પણ વધુ પરિવાર આપણા ગુજરાતના નભી રહ્યા છે, એમના ઘરનો ચૂલો એ ઉદ્યોગો પર છે. કાચા હીરા એટલે કે રફ હીરા એટલે કે પથ્થર લાવી તેને ચમકાવવા એ આપણા ગુજરાતના રત્ન કલાકારોની સૌથી મોટી સ્કિલ છે, જે દુનિયામાં ક્યાંય નથી. અને આ હીરા ઉદ્યોગે ગુજરાતની ચમક પણ વધારી છે, એમાં કોઈ બેમત નહીં. સૌરાષ્ટ્રના રત્ન કલાકારો હોય, સૌરાષ્ટ્રના હીરાના ઉદ્યોગપતિઓ હોય કે પછી ઉત્તર ગુજરાતના પાલનપુરના ઉદ્યોગપતિઓ, આ તમામે દુનિયાભરની અંદર ઓફિસો પણ ખોલી છે અને દુનિયામાં હીરા ઉદ્યોગ ભારતનો ડંકો પણ વગાડ્યો છે. પણ આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે અને હવે ચર્ચા એ વાતની થઈ રહી છે કે કામદારોની રોજગારી ઉપર તો એની અસર નહીં પડે ને. તમે દ્રશ્યો જોજો ફૂલ સ્ક્રીન એટલે આઈડિયા આવી જશે. ચમક જોજો તમે, કેવી ચમક અત્યારે આ ઉદ્યોગની. પણ ગઈકાલે એક સમાચાર આવ્યા અને દુઃખદ સમાચાર આવે છે સુરત જિલ્લામાંથી કે એક રત્ન કલાકારે હીરામાં મંદીના કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. મંદી આવવાના કારણે પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. તેઓ સતત તણાવમાં રહેતા હતા તેવું એ જે એફઆઈઆર નોંધાઈ છે, જે ફરિયાદ નોંધાઈ છે, એની અંદર નોંધાયું છે. કારણ શું છે? હીરા ઉદ્યોગમાં છેલ્લા 2-2.5 વર્ષથી આ મંદીનું ગ્રહણ છે, જેની પાછળ 3 અલગ અલગ પ્રકારના કારણો છે. રશિયા યુક્રેનનું યુદ્ધ સૌથી મોટું કારણ. બીજું કારણ છે અમેરિકા અને યુરોપમાં ડાયમંડની ઘટેલી માંગ. ત્રીજું કારણ છે ચાઇના. કોરોના પછી ચાઇના દૂર ભાગે છે હીરાથી અને સોનાની અંદર બધું નિવેશ કરે છે. હીરાની, તૈયાર હીરાની ડિમાન્ડ ઘટી છે. આ કુદરતી રીતે તૈયાર થયેલા હીરા છે, નેચરલ હીરા છે, રિયલ ડાયમંડ છે. ક્યુબિક ઝિર્કોનિયમ એટલે કે લેબ ગ્રોન ડાયમંડની વાત નથી કરતો. જે કટિંગ પોલિશિંગ થાય છે એ ખાણમાંથી નીકળેલા હીરા છે અને જે આપણે મોટાભાગે કાચા હીરા આયાત કરી અને આપણા રત્ન કલાકારો એને કટિંગ પોલિશિંગ કરે છે. ત્યારબાદ હોંગકોંગ, દુબઈ સહિતના દેશોમાં એની નિકાસ થાય છે. હીરા વેપારીઓ મારફતે ટ્રેડિંગ કરવામાં આવે છે. હોંગકોંગમાં 600થી વધુ હીરા વેપારીઓની ટ્રેડિંગ ઓફિસો છે. પરંતુ ઇતિહાસમાં પહેલી વાર છેલ્લા 6 મહિનામાં કેટલીક ઓફિસો બંધ થઈ છે અથવા બંધ કરવાનું આયોજન ચાલી રહ્યું છે, પ્લાનિંગ ચાલી રહ્યું છે, તો મજબૂર છે. છેલ્લા 3-4 વર્ષમાં ગોલ્ડના ભાવમાં વધારો થયો છે અને એના જ કારણે ગોલ્ડ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. મને યાદ છે 2008ની ક્રાઇસિસ આખા વિશ્વમાં ક્રાઇસિસ હતી અને તેની સૌથી વધુ અસર હીરા ઉદ્યોગ પર પડી હતી. છતાં પણ આપણો હીરા ઉદ્યોગ ટક્યો હતો. પણ હવે સમાચાર આવી રહ્યા છે કે હીરાના કટિંગ પોલિશિંગના કામની અંદર એટલે કે ઉત્પાદનમાં પણ કટોતી કરવી પડે ને સ્વાભાવિક રીતે જ જો ઉત્પાદન ઘટે તો રોજગારી ઉપર પણ અસર પડે. મારી સાથે દામજીભાઈ માવાણી, પૂર્વ મંત્રી સુરત ડાયમંડ એસોસિએશનના છે, અને ભાવેશભાઈ ટાંક, ઉપપ્રમુખ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતથી છે. શરૂઆત ભાવેશભાઈ આપનાથી જ કરીશ. હાલ ડાયમંડ ઉદ્યોગમાં રોજગારની સ્થિતિ છે શું? રોનકભાઈ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર રોજગારની સ્થિતિ છેલ્લા 2 મહિનાથી ખૂબ જ ગંભીર છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાનું વોર ચાલે છે અને બાકી હતું તો આપણે હમાસ અને ઇઝરાયલનું વોર. ઇઝરાયલમાં આપણો કદાચ 12% આયાત નિકાસનો હીરા ઉદ્યોગનો ફાળો છે. રશિયાની અંદર 29% છે. પછી G7 દેશોએ રશિયન ડાયમંડનો બેલ્ટ મારી દીધો. સાંભળો ને ભાવેશભાઈ, ક્રાઇસિસોના કારણે હીરા ઉદ્યોગમાં મારે એ જ જાણવું છે કામદારોની રોજગારની સ્થિતિ છે શું? હું એક્ઝેક્ટ કેમ મંદી એ તો દામજીભાઈ જોડે જાણીશ, પણ તમારી પાસેથી એ જાણવું છે કે આપણા કામદારો કયા પોકેટમાં રોજગારી સલામત છે, કયા પોકેટમાં રોજગારી ઉપર અસર પડી છે અને કેમ અથવા કેટલી? રોજગારી ઉપર અસર ખૂબ જ ગંભીર પડી છે. જો જે કારીગર અઠવાડિયાના
સોમથી શનિ કામ કરતો એ જ કારીગર આજે અઠવાડિયાના સોમથી શુક્ર. ખેર, ભાવેશભાઈ પાસે ચોક્કસથી જઈશ, પરંતુ ત્યાં સુધી દામજીભાઈ પાસે જાઉં. દામજીભાઈ, ભાવેશભાઈ સાથે વાત કરી લઈશ, પરંતુ આપની પાસેથી વિસ્તૃત મારે જાણવું છે એક્ઝેક્ટલી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ છે શું? જી રોનકભાઈ, 60 વર્ષનો આ હીરા ઉદ્યોગ 6 દાયકાથી ખૂબ હુંડિયામણ સરકારને અને રત્ન કલાકારોને માલિકો, જે યુનિટોના માલિકો છે, એ પણ આ ઉદ્યોગમાંથી સમૃદ્ધ થયા છે. બિલકુલ સાચી વાત છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ ઉદ્યોગની અંદર રિસેશન ચાલે છે. જેમ આપે કહ્યું કે રશિયાનું યુક્રેનનું યુદ્ધ હોય, હમાસનું યુદ્ધ હોય, અને યુરોપ, ફાર ઇસ્ટ અને અમેરિકાની પરચેઝ પાવર જે ઘટી છે અને રિસેશન ખૂબ આવ્યું છે, એના કારણે આ મંદી છે. અને એ સર્વસ્વીકૃત વાત છે કે આ મંદી આ વખતે ખૂબ લાંબી ચાલી છે. 2 વર્ષ લાંબી મંદી ચાલી છે. કાંઈક ને કાંઈક પરિવર્તન જોવાઈ રહ્યું છે ઉદ્યોગની અંદર. મંદી હોય તો 6 મહિના, વર્ષ ચાલે, પણ આ તો કંઈક વધારે પડતી મંદી ચાલી, એટલે સ્વાભાવિક છે કે એની અસર રત્ન કલાકારો અને માલિકો ઉપર થાય રોનકભાઈ, અને થઈ છે. અત્યારે સ્થિતિ ઘણી કઠિન કહી શકાય. આપ જોડાયેલા રહેજો કારણ કે આપ જોડાયેલા રહેજો ભાવેશભાઈ જો રોનકભાઈ જી આપ જોડાયેલા રહેજો. આવું આપની પાસે ભાવેશભાઈ, મારે એક્ઝેક્ટ રોજગારીના પરિપ્રેક્ષમાં જાણવું છે કયા વિસ્તારમાં, કેમ કે સૌથી વધુ ધંધો તો સ્વાભાવિક રીતે જ કટિંગ પોલિશિંગ સુરતમાં છે, નવસારીમાં પણ છે, થોડુંક અમદાવાદમાં પણ છે, બોટાદ, ભાવનગર બધે છે. ક્યાં ક્યાં અસર પહોંચી છે, કેવા પ્રકારની અસર રોજગારી ઉપર પહોંચી છે? સૌથી વધારે અસર પહોંચી હોય તો આપણે સુરતની અંદર પહોંચી છે. એનાથી એક્સપોર્ટ કંપનીઓ બધી સુરતમાં છે. તો સુરતથી જે રો મટીરિયલ છે એ સૌરાષ્ટ્ર બાજુ આવે છે. તો સુરતની અંદર જે વસ્તુ આ પ્રોબ્લેમ છે એનાથી વધારે પ્રોબ્લેમ સૌરાષ્ટ્ર બાજુ થાય કે જ્યાં નાના નાના યુનિટો છે, એક્સપોર્ટ કંપનીઓ, જેની પાસે હવે કોરોના પછીના જે 6 મહિના છે એ 6 મહિના હીરા ઉદ્યોગ માટે સારા હતા. તે લોકોએ રોકાણ કરી, અત્યાર સુધીમાં રોકાણ કરી અને અત્યાર સુધી ચલાવ્યું. પરંતુ હવે એ લોકોની ક્ષમતા પણ મને દેખાય છે ત્યાં સુધી પૂરી થઈ ગઈ છે. અને હું તો એવું કહું છું કે સારા સમયની અંદર આ કારીગરો પાસે તમે 14 કલાક કામ કરાવ્યું છે, તો આજે સમય ખરાબ છે, એના પરિવારની સાથે ઊભું રહેવાનું, એના પરિવારના દુઃખમાં ભાગીદાર બનવાનો. આ જ કારીગરોએ ડાયમંડને સિટીનું નામ ઉજાગર કર્યું છે. આ જ કારીગરો થકી તમે ડાયમંડ બ્રુસ બનાવવામાં સફળ થયા છો. આ જ કારીગર થકી ડ્રીમ સિટી બનાવવામાં સફળ થયા છીએ. તો આ કારીગરના પરિવારની સાથે આજે ખંભોથી ખંભો મિલાવીને ઊભું રહેવાનું તમારું એક ફરજ બની રહી છે. કારણ કે સારી વાતાવરણ જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર હોય ત્યારે કારીગર એમ નહીં કહેતા કે અમે 14 કલાક કામ નહીં કરીએ, 12 કલાક કામ નહીં કરીએ. એ કરે જ છે કામ. અત્યારે ખરાબ સમય છે તો ખરાબ સમયમાં એમની સાથે ઉભા રહ્યો. અને તમારા માધ્યમથી હું ગવર્મેન્ટને પણ કહેવા માંગુ છું કે 2008ની મંદીનું સંજ્ઞાન લઈ અને ગુજરાત સરકારે જ્યારે રત્નદીપ યોજના જાહેર કરી હતી, એવી જ રીતે આ મંદીનું સંજ્ઞાન લેવું જોઈએ. અને રત્નદીપ યોજના કે જે આર્થિક પેકેજ જાહેર ઇન્ડસ્ટ્રીઝ માટે 25 લાખ વર્કરો આ ગુજરાતની અંદર કામ કરે છે. રોનકભાઈ, આ નાની અમથી બાબત નથી અને આર્થિક ઉદ્યોગ કહેવાય. જો આ ઉદ્યોગને કંઈ માઠી અસર થઈ એટલે આ સમગ્ર ગુજરાતની અંદર મંદીનું એક વાતાવરણ દેખાય આવે. ખેર, ફરી એકવાર ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે, પણ સવાલ એ છે કે ઉદ્યોગપતિ શું કરી શકે, સરકાર શું કરી શકે? દામજીભાઈ, આપ કહી રહ્યા હતા કે આ મંદી લાંબી ચાલવાની છે. આ સંજોગોમાં ઉદ્યોગપતિ પોતાના કામ રત્ન કલાકારો માટે શું કરી શકે, અને સરકાર રત્ન કલાકારો અને ઉદ્યોગને કેવી રીતે પ્રોત્સાહિત કરી આ મંદીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી શકે? રોનકભાઈ, હીરાના જે ઉદ્યોગપતિઓ છે અને કારીગરો છે એની વચ્ચે ખૂબ પારિવારિક સંબંધો રહ્યા છે વર્ષોથી. અને આ હીરા ઉદ્યોગ જ એકમાત્ર એવો ઉદ્યોગ છે કે કારીગરોને ખૂબ, તમે કીધું એમ, ઝીરો પોલ્યુશન અને ખૂબ સગવડતા, ભૌતિક સુખની અંદર આ કારીગરો કામ કરી રહ્યા છે. બધી જ ફેક્ટરીઓ તમે જુઓ તો ભોજન વ્યવસ્થાથી માંડીને એમને બેસવાની વ્યવસ્થાથી લઈને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સુખાકારી રીતે કારીગરો કામ કરી રહ્યા છે. પરંતુ આ મંદી એક એવી મંદી છે કે આ વખતે પહેલીવાર
આ બિગ પ્લેયર્સને અઠવાડિયાનું આ ઓગસ્ટ મહિનાની અંદર વેકેશન પડવાની જરૂરિયાત ઊભી થઈ એ અમને પણ આશ્ચર્યમાં મૂકે એવી બાબત છે. કારણ કે 8ની રિસેશન પણ જોઈ, આગળ ઘણી મંદીઓ આ ઉદ્યોગે જોઈ છે. અને કારીગર સાથે તો હંમેશા પારિવારિક સંબંધો બધી જ ફેક્ટરીઓના માલિકોને રહ્યા છે. એક જ સિક્કાની બે બાજુઓ છે. કારીગર છે ત્યારે માલિક છે, અને માલિક છે ત્યારે કારીગરનું ઘર ચાલે છે. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં એવું શોષણની વાત પણ નથી. બીજી ઇન્ડસ્ટ્રી આપણે ટેક્સટાઇલના ફેક્ટરીઓ જોઈએ, અલંગની મિલો જોઈએ કે શિયોરની રોલિંગ મિલો જોઈએ, તો કારીગરની પરિસ્થિતિ શું છે આપણે સૌ જાણીએ છીએ. એટલે રત્ન કલાકારોને આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ શોષણ થયું હોય એવી વાત જ નથી. અને આ જે વિકટ સમય છે એ બંને ભેગા મળીને આનું સુલેહથી, સમન્વયથી અને ખૂબ ધૈર્યથી આ સમયને પાર કરવાનો આ સમય અત્યારે પાકી ગયો છે કે આપણે સૌ કારીગર અને માલિકો ધૈર્યપૂર્વક આ મંદીમાંથી બહાર નીકળવા માટે અત્યારે ખૂબ ધીરજની જરૂર છે. રોનકભાઈ અને દામજીભાઈ, એ પણ તો હકીકત છે, મોટાભાગના માલિકો હીરા ઘસતા ઘસતા જ માલિક બન્યા છે. હું પણ જાણું છું, તમે પણ જાણો. એટલે માલિકોને ખબર જ હશે કે રત્ન કલાકાર શું કહેવાય. મોટાભાગના રત્ન કલાકાર જ હતા અને માલિક બન્યા છે. ખેર, અંત તરફ જોઉં ભાવેશભાઈ, કેમ કે વિકટ સમય છે, આ હકીકત છે અને હવે માનવું પણ પડશે. આ સંજોગોમાં વિકલ્પો શું હોઈ શકે? જુઓ, હતાશા કોઈ વિકલ્પ ન હોઈ શકે. એનું કાર્યક્રમ એટલે કરી રહ્યો છું, હતાશા કોઈ વિકલ્પ ન હોઈ શકે. રોજગારીની તકો ગુજરાતમાં પહેલાં પણ હતી, આજે પણ છે. આપણા ત્યાં સુરતમાં એમ્બ્રોઇડરી આવવા પાછળનું કારણ પણ 2008ની મંદી જ હતી. એ મંદી જોઈને જે કારખાનામાં ઘંટીઓ કાઢીને લોકો એમ્બ્રોઇડરી મશીન લાવ્યા. એટલે આપણે હતાશ થઈ એવા લોકો છીએ નહીં, નવા રસ્તા શોધવાવાળા લોકો છીએ. આપ શું માનો છો? સમય આવી ગયો છે ડાયવર્ટ થવાનો? ડાયવર્ટ તો ઇન્ડસ્ટ્રીની અંદર 25 લાખ કારીગરો જ્યાં કામ કરતા હોય, કઈ લોકો ડાયવર્ટ થયા છે, પોતાના ઘરના ધંધા ખોલ્યા છે, કઈને નાસ્તાની લારીઓ ખોલી છે. પણ દામજીભાઈ કીધું કે આ ઇન્ડસ્ટ્રીની અંદર શોષણ થતું નથી, તો હું એની વાત સાથે સહમત નથી. મેં પોતે 10 વર્ષ હીરા ઘસ્યા છે. મેં પોતે 10 વર્ષ હીરા ઘસીને આ ઇન્ડસ્ટ્રીની સાચી હકીકત મેં નજીકથી જોઈ છે ને, એટલા માટે હું કહું છું કે આ ઇન્ડસ્ટ્રીની અંદર શોષણ થાય છે. કારીગરોને જે કાયદા મુજબ લાભ મળવા જોઈએ મળતા નથી. આનાથી એક જ રસ્તો છે કે હું તમારા માધ્યમથી રત્ન કલાકારને કહું છું કે અત્યારે સમય ખૂબ ખરાબ છે. તમે બચત તરફ વળો. બચત જો તમારા પરિવાર માટે બચત કરી હશે તો આવા સમયથી તમારી એ બચત કામ લાગશે. હું તમારા માધ્યમથી તમામ રત્ન કલાકારને એક વિનંતી કરવા માંગુ છું કે આપણે બચત તરફ વળવું જોઈએ અને વ્યસન મુક્તિ તરફ પણ વળવું જોઈએ, જેથી કરી એમાંથી પણ અમુક જે પૈસા આવતા હોય એ બચી શકે અને આપણે પરિવારને મદદરૂપ થઈ શકીએ. એટલા માટે આપના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું કે આનું એક સંજ્ઞાન લ્યો અને એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર થાય અને આત્મહત્યા કરનાર જે પરિવાર છે, રત્ન કલાકારોનો પરિવાર છે, એમના પરિવારને આર્થિક મદદ મળે એવી હું તમને આ તમારા માધ્યમથી સરકારને પણ વિનંતી કરવા માંગુ છું. દામજીભાઈ, આપ સરકાર સાથે જ અન્ય જે ઉદ્યોગપતિઓ છે, નાના મોટા તમામ, એમને શું અપીલ કરવા માગશો? જુઓ, એ હકીકત છે, સાચું કહું તો રત્ન કલાકારનું 4-6-12 ઘર ચલાવવું ને આપણા સુરતના ઉદ્યોગપતિઓ માટે, હું તો જાણું, કાન ખજૂરાના પગ બરાબર છે. આ એકદમ હકીકત છે. આ એકદમ હકીકત છે. 25 ઘંટીઓ હશે તો એને એના લેવલની બચત હશે, આ એટલું કમાયા છે. 500 ઘંટીવાળા એટલું કમાયા છે. તો એમને પણ તો અપીલ કરવી જોઈએ કે આ ખરાબ સમય છે, તો તમારા રત્ન કલાકારને સાચવી લો. બિલકુલ રોનકભાઈ, બિલકુલ તમારી વાત સાથે સહમત છું કે બિગ પ્લેયર્સ અને જે અત્યાર સુધી રત્ન કલાકારો થકી સેટ થયા છે એ તમામને હું આ માધ્યમથી કહું છું. ને અમે એસોસિએશને પણ અપીલ કરી છે કે ભાઈ રોજગારી તમને ના પોસાય તો પણ આ કામ ચાલુ રાખો. આગળ આપણે જ આ રત્ન કલાકારોમાંથી કમાયા છીએ એટલે બિગ પ્લેયર્સને અમે વિનંતી પણ કરીએ છીએ કે ભલે આપણા ઘરમાંથી નુકસાન જતું હોય પણ આપણા રત્ન કલાકારો ભાઈઓને રોજગારી મળી રહે એના માટે થોડું જતું કરીને પણ આપણી ફેક્ટરીઓ ચાલુ રાખવાની છે અને અમે આમ ઝુંબેશ પણ ચલાવવાના છીએ. સરકાર તો દરેક યોજનાઓ બધા જ માટે છે, વર્કર્સ માટે છે, એટલે રત્ન કલાકારો માટે આવાસ યોજના હોય કે આરોગ્ય યોજના બધાને લાગુ તો પડતી જ હોય છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે સરકાર રત્ન કલાકારો માટે કંઈક કરતી નથી, કારણ કે બધાને જ બધી યોજનાઓ લાગુ પડતી હોય છે. પણ અમારા જે
હીરા ઉદ્યોગકારો છે એને અમે ચોક્કસ અપીલ કરવાના છીએ કે આ સંજોગોમાં રત્ન કલાકારની સાથે આપણે ઊભું રહેવું જોઈએ, પાક્કું એ ઊભું જ રહેવું જોઈએ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર એ ઉદ્યોગપતિઓને એક વિનંતી છે, કમસે કમ મંદિર એ ત્યાં સુધી ધાર્મિક સપ્તાહ નહીં બેસાડો તો ચાલશે. એની બચત જે થાય ને એ તમારી ફેક્ટરીના કર્મચારીઓને આપજો, અને જો તમે આપતા હોય તો પાડોશીની ફેક્ટરીના કર્મચારીઓને પણ આપજો. એ પણ એક પુણ્ય છે, એ પણ એક ધર્મનું કામ છે. સાથે હું જાણું છું ખાસ કરીને સુરતની અંદર સુરતનું રહેવાનું ઘણું મોંઘું છે, મકાનોના ભાડા મોંઘા છે, સ્કૂલોની ફી મોંઘી છે. એ સ્કૂલોના સંચાલકો અત્યાર સુધી આ રત્ન કલાકારોના દીકરા દીકરીઓને ભણાવ્યા છે, એ પણ હકીકત છે. જો શક્ય બને તો થોડાક સમય પૂરતી ફીમાં રિલેક્સેશન મળે. અને વર્ષોથી ઘણા લોકોના કામ પણ આ જ છે, ખોલી બનાવી રૂમ બનાવી ભાડે આપવાનું, 50-50, 100-200 રૂમ મકાન ભાડે આપવાવાળા હશે. તમે પણ ભાડું બહુ કમાયા છો. થોડોક સમય મારા રત્ન કલાકારને સાચવી લો, કારણ કે એને જ તમારા પરિવારની, તમારા વ્યવસાયની, તમારા શહેરની, આપણા ગુજરાતની ચમક વધારી છે. ભલે હીરાની ચમક ઘટે, ભલે થોડોક સમય આ ઉદ્યોગની ચમક ઘટે, પણ મહેરબાની કરીને મારા રત્ન કલાકારના ચહેરા પરની રોનક ક્યારેય દૂર ના થવી જોઈએ.